जय श्री कृष्ण गाइस, केम छे बधाने मजामां। तो आज अमारे अचानक बहार जवानुं थयुं छे, तो आपणे रातना पेकिंग करी लीधी छे। अत्यारे राते निकळवानुं छे, तो क्यां जवानुं छे आगळ विडियोमां बतावीश। तो विडियो जोता रहेजो अने लाइक शेर अने सब्सक्राइब करता रहेजो। अने जो आपणे पहेला भगवानने प्रार्थना कर लઈએ કે આપણે જઈએ છે બહાર તો કોઈ પણ વિઘ્ન ના આવે। પછી આપણે ગાડીમાં બેસી ગયા છે। અત્યારે રાતના વાગ્યા છે 11 સાડા 11 જેવું થયું છે। અત્યારે આપણે જવાનું છે પહેલાં જેતપુર। तो આપણે જેતપુર જવા માટે નીકળી ગયા છીએ। અડધે રસ્તે પહોંચ્યા છીએ અને થોડી જ વારમાં જેતપુર આવી ગયું છે। ત્યાં તો મેં એટલી વારમાં જ નીંદરે કરી લીધી। જો આ નવો પુલ બનેલો છે જેતપુરનો, અને આ છે મારા મમ્મીને ને મારા મમ્મીની છે, મારા પપ્પાને આ બધાને હારે લેવાના હતા। મારી બેન પણ છે હારે, અને ત્યાંથી આપણે હાલીને જવાનું છે। અત્યારે રસ્તામાં આપણે ગાડી મૂકી દીધી છે અત્યારે હાલીને। ટૂંકમાં આપણે ક્યાં જઈએ છીએ હવે તમને ચોખવટ પાડું છું। મારે જે માનતા હતી એ પૂરી કરવા જઈએ છીએ। આપણે છીએ ભગુડા જે ગામ છે મોગલમાનું કબરાવ ગામ, ત્યાં અમારે માનતા ઉતારવા માટે જવાનું છે। જો ચાલીને અમે બધા જઈએ છીએ, ગાડી મારા પપ્પા હાંકીને આવે છે અને અમે ચાલીને માનતા પૂરી કરવા માટે જઈએ છીએ। જો આ બોર્ડ આવેલો છે આ શ્રી મણિધરમાં મોગલ કબરાવ લખેલું આવેલું છે। જો અમે રસ્તા પર નીકળ્યા અને થોડી જ વારમાં જો સવાર થઈ ગઈ, તે અમે લગભગ નીકળ્યા હશું 5 વાગે સવારના હાલતા થયા હશું। તે અમે 8-9 થયા, આરતીનું ટાણું થવા આવ્યું, હજી બધું દુકાનો બધી ખુલતી હતી। એટલા વાગ્યામાં અમે જો પહોંચી ગયા હતા અને ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈ લીધું, બધું કરી લીધું। ફ્રેશ થઈને અમે બધા દર્શન કરવા માટે મંદિરમાં જાય છીએ। જુઓ આમાં મોગલ મણિધરવાળી વડવાડીમાં મોગલનું મંદિર છે। અને જે આ બધા ફોટા તમને બતાવ્યા, જે માતાજીએ બધાને સંતાન આપ્યા છે, જે દીકરા આપેલા છે 10-10, 15-15 વર્ષે બધાને દીકરા આપેલા છે। જેને સંતાન નહોતું થતું એને પણ દીકરા આપેલા છે। અને આપણે ત્યાંથી નીકળી ગયા છીએ, અત્યારે ભુજ પહોંચી ગયા છીએ। ભુજ સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં ભુજમાં અમે રોકાણા હતા। સ્વામિનારાયણની જે સંસ્થા છે ત્યાં રોકાણા હતા। બહુ સારી સુવિધા અને વ્યવસ્થા છે, અને ચોખ્ખાઈ પણ બહુ સરસ છે। અમે ત્યાં રોકાણા હતા અને બધાને બહુ થાક લાગ્યો હતો, એટલે બધા છે ને 2-3 કલાક સૂઈ ગયા હતા। અને પછી સાંજ થઈ એટલે અમે બધા બહાર જવા નીકળી ગયા। બહાર એટલે કે અમે જાય છીએ માંડવી બીચે। અમે ત્યાં પહોંચતા બધે ફરતા છે ને મેળામાં ગયા હતા વચમાં અમે, એટલે છે ને મોડું થઈ ગયું ને એમાં છે ને માંડવી બીચમાં બધું બંધ થવા માંડ્યું। તો અમે ગયા ને તો અમે પછી છે ને ફોટા પાડીને અમે ઘરે પાછા આવતા રહ્યા। જો અમારો અઘુ કે છે આ ક્યાં લઈ આવ્યા। રાતના ઠંડી પણ એટલી હતી, પણ આમ મજા આવતી હતી। જો થોડાક વહેલા આવ્યા હોત ને તો વધારે એન્જોય કરત, પણ કાંઈ વાંધો નહીં। હવે જો અમે પાછા રૂમે પહોંચી ગયા, ચેકઆઉટ કરવાનું હતું રાતે સૂઈને, પછી હવે સવારમાં નીકળવાનું હતું 8 વાગ્યા। એટલે 8 વાગે નાસ્તો પાણી કરીને ચેકઆઉટ કર્યું। માતાના મઢ ને બજારમાં જો પ્રસાદી લેવામાં મમ્મીને બધા ઊભા રહ્યા હતા। પ્રસાદી લઈને મંદિર તરફ જતા હતા અમે। જો આ છે મારા પતિદેવ, જે બહુ થાકી ગયા છે, કારણ કે છે ને ડ્રાઇવિંગ કરી અને સતત ડ્રાઇવિંગ જ કરતા રહ્યા। 2-3 કલાક જ અમે આરામ કર્યો છે, જે રૂમમાં સૂતા હતા એ જ, પછી આરામ કર્યો નથી। અને જો હવે મારો હગડો રમવા માંડ્યો છે કેવો સરસ મજાનો, અને જો બધું વ્યૂઝ કેવું સરસ આવે છે। આ છે નવું મંદિર છે, જે જૂનું મંદિર પ્રાગટ્ય સ્થાન છે ત્યાં અમે નહોતા ગયા કોઈ કારણસર, એટલે અમે આ મંદિરે આવ્યા હતા। પછી અમારે બહાર બીજે જવાનું હતું, અને જો રસ્તામાં અમને કાચીડો મળ્યો। કાચીડાનું બચ્ચું બહુ જ ખારું થતું હતું। હવે તો આપણે છે ને કાચીડાને રમાડીને આપણે નીકળી ગયા છીએ વ્હાઈટ રણ જવા માટે। અને પહેલાં હવે બધાને ભૂખ લાગી હતી એટલા માટે જમવા ઊભા રહી ગયા છીએ આપણે, અને જમી કારવી લીધું। હવે પછી અમે બહાર નીકળી ગયા। ત્યાં હોટલમાં કૂતરો પણ હતો, કૂતરો બહુ સરસ હતો। અને હવે આપણે નીકળી ગયા છીએ વ્હાઈટ રણ જોવા માટે। વ્હાઈટ રણમાં જ્યારે અમે ત્યાં રસ્તામાં પહોંચ્યા ત્યારે બધે પાણી ભરેલું હતું। ફોટા પાડ્યા અમે, અને જો કોઈ અત્યારે આવતા હોય તો અત્યારે જતા નહીં, કારણ કે બધે પાણી ભરાયેલું છે। અને રસ્તામાં तुझ्याकडेच परत ये नाही इशिता कर आजा ए पिल्लू चष्मा जोश ये देखो कुठे गेला ग आजा नाही तुझ्याकडे जायचंय तू काय त्याला ये। અને ત્યાંથી અમે જેસલ તોરણની સમાધિએ દર્શન કરવા માટે આવ્યા। પછી જમી કાઢી લીધું। અને જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય, લાઇક શેર એન્ડ ફોલો કરતા જજો। જય શ્રી કૃષ્ણ, બાય બાય।